સુરેન્દ્રનગર શહેરમાં યુવતીના દિન દિહાડે 15 જેટલા છરીના ઘા મારી અને હત્યા થયા બાદ મહિલાઓની સુરક્ષાનો મુદ્દો ઉઠ્યો છે। સરકાર મહિલાઓની સુરક્ષા માટે મસમોટી વાતો કરે છે, બેટી બચાવો બેટી પઢાઓના નારા લગાવે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે। મૃતક યુવતીના પરિવારજનોએ રડતી આંખે સરકારને કહ્યું કે દીકરીઓને સલામત રાખો, ખાખીનો ખૌફ નથી રહ્યો। ગુંડા તત્વો બેફામ બની રહ્યા છે, તેમ છતાં ખાખીદારીના પેટનું પાણી નથી હલતું। પરિવારજનો જસ્ટિસ ફોર પાયલના બેનરો દર્શાવી અને ન્યાયની માંગ કરી રહ્યા છે। સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે કે ગુંડાઓ ખુલ્લેઆમ છેડતી કરે છે, પરંતુ પોલીસ કોઈ કાર્યવાહી નથી કરતી। કોલેજ જતી દીકરીઓ, કામે જતી દીકરીઓ હવે સુરક્ષિત નથી। રાતે તો સુરક્ષિત નથી, હવે દિવસમાં પણ છોકરાઓ ઘા કરી જાય છે, છેડખાની કરે છે। આની કંઈક ન્યાય આપો। અને આ ઘટના જે બની ત્યારે પકાભાઈની દુકાન છે ત્યાં હું દૂધ લેવા ગયેલી હતી। એના તમને ખુદ અમે છેટેથી જોયો છે, અમે નજીક ત્યાં ત્યાં ભાગીને નાસી ગયેલ છે। ત્યાંથી એ ઈલાબેનના કહેવાથી કામે ગઈ હતી, તો ઈલાબેનને કડકમાં કડક સજા થવી જોઈએ। કેમ કે એવું લાગે જ છે ને પૂરેપૂરું, કેમ કે તો એ લોકો અહીંથી નાસી ગયેલા છે ને।